થોડા દિવસ પહેલા સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં 118 રત્ન કલાકારોએ ઝેરી પાણી પી લીધું હતું, જેના કારણે તેઓ બીમાર પડ્યા હતા. હવે આ ઘટનામાં પોલીસે નિકુંજ દેવ મુરારી નામના આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આરોપી નિકુંજ મામાની કંપનીમાં જ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો. પોલીસે જણાવ્યા મુજબ આરોપીએ મિત્ર પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા અને તે પાછા નહોતો આપી શક્યો, જેથી તેને આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો હતો. અને આત્મહત્યા કરવા માટે તેને દુકાનમાંથી અનાજમાં નાખવાની કીટનાશક ઝેરી દવાની ખરીદી પણ કરી હતી. ત્યાર પછી કારખાનામાં આવીને પાણીમાં ભેળવીને દવા પીવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ તેની હિંમત ના ચાલી. માટે જે દવા હતી તેને રત્ન કલાકારોના પીવાના પાણીના ફિલ્ટરના મશીનમાં નાખી દીધી હતી. અત્યારે સરથાણ વિસ્તારના મેડિકલમાં દવા ખરીદતા આરોપીનો સીસીટીવી પણ વાયરલ થયો છે. હવે પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ પણ હાથે ધરી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.